નમસ્કાર, ગુજરાતમાં આપનું સ્વાગત છે। સંત શ્રી બાલક સાહેબ 125મી જન્મ જયંતિ નિમિત્તે દિવ્ય પાટોત્સવ યોજાયો। કબીર રવિ ભાણના સંત શ્રી ત્રિકમ સાહેબના શિષ્ય એવા સમર્થ સદગુરુ શ્રી બાલક સાહેબે વર્ષો પહેલા વડનગર તાલુકાના બાદરપુરની પાવન ધરા પર અલખની આરાધના સાથે ધૂણી ધખાવી હતી। ત્યારબાદ સદગુરુની કૃપાથી પોતાના તપના બળે માત્ર 33 વર્ષની યુવાન વયે ગિરનારની ભવનાથ તળેટીમાં જીવંત સમાધિ લીધી હતી। એવી લોકવાયકા છે કે સંત શ્રી બાલક સાહેબે જ્યારે સમાધિ લીધી ત્યારે તેમને ગુરુગાદી છઠિયારડા, ઊંઝા અને બાદરપુર ખાતેના મંદિરના નગારે આપમેળે નોબત વાગી હતી। આવા સમર્થ સદગુરુના અનુયાયી એવા બાદરપુર ગામના સમસ્ત વણકર વસ્તી પરિવાર દ્વારા ગુરુ શ્રી ખજરાણ સદગુરુ બાલક સાહેબની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 23 અને 24 મે 2026ના 2 દિવસ પાટોત્સવ દરમિયાન પ્રથમ દિવસે ગુરુગાદીના મહંત શ્રી મનીષ બાપુ તથા મહંત શ્રી કાર્તિક બાપુની બગી પર બેસાડી ડીજેના તાલે ભારે હર્ષોલ્લાસ સાથે ભાવિક ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। રાત્રે 9 કલાકે સંતો ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ભજન ડાયરો યોજાયો હતો, જેમાં ભરત માલવિયા ગ્રુપ દ્વારા ખ્યાતનામ કલાકારોએ ગુરુમુખી ભજનોની મોડી રાત સુધી રમઝટ બોલાવી હતી, જેથી સમગ્ર માહોલ ભક્તિમય બની જવા પામ્યો હતો અને ઉપસ્થિત જનમેદની ભક્તિના રંગે રંગાઈ ગઈ હતી। બીજા દિવસે ગામના શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આચાર્ય શ્રી પ્રકાશભાઈ સિપોરવાળા અને ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હજારો ભાવિક ભક્તો દ્વારા આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે સંત શ્રી બાલક સાહેબની છબી સાથે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે બાદરપુર ગામના મુખ્ય માર્ગો પર ફરી નિજ મંદિર ખાતે પરત ફરી હતી, જેમાં યુવાનો, મહિલાઓ, વડીલો સહિત સૌ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે 125મી સદગુરુ બાલક સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પાઠ ઉત્સવમાં ભાવિક ભક્તોએ દર્શનનો લાવો લીધો અને ભોજન પ્રસાદનો પણ લાવો લીધો અને આજે બહુ સરસ રીતે આયોજન થયું અને સરસ રીતે ઉજવણી થઈ। સદગુરુ બાલક સાહેબ સદાયને સુખી રાખે। બોલો સદગુરુ બાલક સાહેબની જય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।